आज बाबू बधाई ने गंगोत्री मोकली सगा संबंधियों बधाई ने गंगोत्री मोकली बाबू पण आज बेन लाछा बेन लखमी बने बहनों ने गंगोत्री मोकली पण यार थी बेन बा परणी ने ज्ञान त्यार के आज लगे कायमनी माटे मारी मां जनेता याद करे दरबार गढ़नी अंदर અને એટલું કે મારા રામૈયા જેદી મોટો થાય બેટા તેદી આ બુઢી રાજપૂતાણીની બીજી કાંઈ ઈચ્છા નથી પણ એક દરબાર ગઢની અંદર મારા લાડકો વાયા મારો વાલનો દરિયો મારી દીકરી સપના બા વેરીઓની અંદર વરાયવાની એનું મોઢું મેં કોઈ દી જીવતરની અંદર 20 વર્ષના વાણા વાઈ ગયા કોઈ દી દીકરી બાનું મોઢું નથી જોયું પણ એક દિવસ તો આ દરબાર ગઢની અંદર મારી દીકરી સગુણાને બોલાવશે તો કાયમની માટે ઈ જનેતા આ દરબાર ગઢની અંદર કોઈ દિવસ એવો નહીં ઉગ્યો હોય કે હારા મોરા પ્રસંગ હોય તો આ દરબાર ગઢની અંદર મારા મોટેરા બેનબા સગુણા બાની યાદ નો કર્યા હોય એવો દિવસ કોઈ દી ઉગ્યો નથી અને આજ તો દરબાર ગઢની અંદર તમારો હાવજ સ્માન એક તમારો રામૈયો પરણે છે અને કદાચ આજ તમારા રામૈયાનો લીલુડો માંડવો નખાતો હોય બધા સગા સંબંધીઓને બધાને તેડા અને બાબો એક દીકરીને કંકોત્રી લખવામાં તમને એટલા બધા ભારે પડે છે કે આજે એક દીકરી બાને ગંગોત્રી નથી લખતા બાપુ બાપુ ઈ તો કહો કે આજ બેન સગુણા બાને ગંગોત્રી ન લખવાનું કારણ શું છે કારણ એ કાયમની માટે મારી માં જનેતા છે મઢ મંદિરની અંદર આઈ ભગવતીની સામે હિંગળાજની સામે જેથી દીવો કરવા બે આ દરબાર ગઢની અંદર એટલું જ કે ભગવતી હિંગળાજ એક જન્મારો નહીં કદાચ મને હાથા જન્મારો લગીને વાંજણી રાખતા પણ આ દરબાર ગઢની અંદર મારી ત્રણ દીકરીઓ દેવાનું ન બોલતું કારણ એ તો મારી માં જનેતા મિનલબાજ કહી હકે એક જન્મારો નહીં પણ કદાચ હાથ જન્મારો લગી વાંજણી રહેવું પડે ને તો એ મંજૂર છે પણ હાથ મારી દીકરી સગુણા વિનાનું કે મારી દીકરી લાછા લખમી વિનાનું તો કાયમની માટે આ દરબાર ગઢ મને સુનો સુનો લાગે કાયમની માટે માં જનેતાના જ્યારથી ખોડાની માલિકો હોવ નાનપણથી એટલો જ માથે હાથ ફેરવીને એટલું કે મારા રામે કદાચ તું નો આવ્યો હોત ને બેટા તો આ જીવતરની અંદર હારે કારણ કે આ બુઢી રાજપૂતાણી બધું સહન કરી શકે પણ એ મારી દીકરીને જે વેરીઓની અંદર વરાયમાં પછી કોઈ દિવસ આ પાથરની માલિકો પાછા નથી આવ્યા એ વાતનું કાયમની માટે દુઃખ રહી ગયું કારણ કે આજે માં જનેતાને કાયમની માટે એ તો વેદના રહેવાની છે કે આજ બેનબા પરણીને ગયા હોય અને કોઈ દિવસ બાપના આંગણા જોયા ન હોય તો બેનબા શું દુઃખ થાય એની વેદના તો શું હોય એ તો જે બેનને વીતી હોય એને ખબર હોય પણ બાપુ આજે એટલા બધા કઠણ હૃદયના ન બનો બાપુ કે આજ જે અમારા બેન સગુણા બાનું નામ આવે તે અમારા બાપની આંખની માળી પર કોઈ આહુડા પુકારા કારણ કે જ્યારથી માં જનેતા કાયમની માટે મને વાત કરે ને બાપુ એટલું કે બેટા આ દરબાર ગઢની અંદર 5 ભાંડેડાની અંદર સૌથી નાનો તું છો અને સૌથી મોટા હોય
તો સગુણા બાદ અને કાયમ ને માટે મા જનેતા એટલું કે જોગ માયા ને ઝાકા પાડે ને એવા તારા બેન છે બાપુ આજે બેનબાને જોવાના કોડ હોય પણ હું બાપુ જાણું છું કે આજ વેરીઓની અંદર વરાવ્યા પછી દીકરી બાની કોઈ દી હંબાર ન લીધી હોય કારણ કે બાપ તો આજ હું કહી શકે કદાચ વેરીઓને કઈ ન કહી શકે માટે અહીંયા હિંમત રાખો કારણ કે આ તો મનની મૂંઝવણ છે નહીં તો માયલો જાણે મનની મજબૂરી જાણે માયલો અનકીન કેવી આ તમારા દલડાની રેવાત રે આજ મનની મજબૂરી જાણે માયલો આજ દુખતી મરેલો બાબુ જીવડો રેલો અન જોયા નથી બાબુ સુખના દિવસ આજ રે દુખતી ભરેલો બાબો જીવડો રેલો બાબા કાયમની માટે પોકરણ તરફ નેજવા માંડી માંડી અને બેન સગુણા બા મીઠ માંડી અને એટલું કે આજે મારા બાપના આંગણાની અંદર કોઈ નહીં થઈ મને તેડવા ન આવે અને ઈ દીકરી કાયમની માટે એટલું તમને કહીને ગયા છે કે આવા જીવતા હસું તો પાછા મારશું અને નહીં તો મારા છેવટના રે પરિણામ રે જીવતા હસું તો પાછા કારણ કે બાપુ એક જવતલ વિનાની જ્યાં માંડવેથી બેન ભાગ્યા હોય ને ઈ વેદના તો ઈ બેન જ જાણે પણ બાપુ એક રાજપૂતને છાજે ને હવે એવી રીતે કઠણ હૃદય ના થઈ અને આજ તમારા રામને રજા આપો તો દરબાર ગઢમાંથી રત્ના રાયકાને બોલાવું અને બેન સગુણા બાન તેડવા માટે મોકલું અને બેન બાને કંગોત્રી મોકલું બાપુ કંગોત્રી મોકલું એ બાપુ જેથી મારો બાપ ભાંગીને ભૂકો થઈ જાય તા દરબાર ગઢની અંદર મારી માં જનેતા કાયમની માટે જેથી આહુડા પાડશે ને તો બાપને દીકરી વાલી હોય અને માને દીકરો વાલો હોય મારી માં જનેતાના આહુડા આજ તમારો રામૈયો નહીં જોઈ શકે બાપુ મહાદેવ કઠણ હૃદય ના થઈ અને મને આજ્ઞા કરો અબ ઘડીએ દરબાર ગઢમાંથી રત્ના રાયકાને બોલાવો અને બેન સગુણા બાને તેડવા માટે મોકલો બાપુ તેડવા માટે મોકલો એ બાપુ કારણ હું પણ જાણું છું જે બાપની દીકરી દુખી હોય એ બાપને કોઈથી સુખ ન માટે હિંમત રાખી અને આજ બેન સગુણા બાન તેડવા માટે બાપુ મને આજ્ઞા કરો આજ્ઞા કરો જગત ની અંદર કોઈ એવો ભાગ્યો બાપ ન હોય મારા લાલ કે આજ જેના આંગણા ની અંદર કથોતર દીકરો મરણતો હોય
અને એના કાળજાના ઘટકાને યાદ ન કરે બેટા. નહીં બાપુ, આજથી 20 વર્ષોના વાળા વીતી ગયા. કોઈ દિવસ મારી લાડકી હું જાણું છું બાપુ કે આજ બેન બા સગુણા બા તો તમારો હૈયાનો હાર છે. વાલસુયા દીકરી બાની જ્યારે કવડા સાસરિયાની અંદર દુઃખ મળે એ બાપ સહન ન કરી શકે બાપુ. માથે હિંમત રાખો અને આજ્ઞા કરો. આજ તમારા રામૈયાને અબ ઘડી દરબાર ગઢમાંથી રત્ના રાયકાને બોલાવી અને બેન સુગુણાબાને તેડવા માટે મોકલું બાપુ, તેડવા માટે મોકલું. ભલે બેટા રામદેવ, જેવી તમારી ઈચ્છા બેટા, પણ થોડું ધ્યાનથી કામ લેજો રામૈયા. કારણ કે રાજવી મઢિયાનો મગજવો આકરો છે. કદાચ ખપરા ભેણ બોલી જાય મારા લાલ, માટે થોડું ધ્યાનથી કામ લેજો બેટા, થોડું ધ્યાનથી કામ લેજો. બાપુ, આ દુનિયાની અંદર તમે જેવા બાપનો જ્યાં લગીન મારી ઉપર હાથ છે ને ત્યાં લગીન દુનિયાની અંદર બાપુ કોઈ એવું કામ નથી કે આજ તમારો રામૈયો પાછો પડે. માટે તમારા આશીર્વાદ છે ને બાપુ, ત્યાં લગીન દુનિયાની અંદર કોઈ પણ કામની અંદર તમારો રામૈયો પાછો નહીં પડે. માટે બાપુ સૈમખંડની અંદર જઈ અને વિશ્રામ કરો. અબ ઘડીએ રત્ના રાયકાને બોલાવી અને બેન સગુણા બાને કંકોત્રી લખી અને તેડા કરું છું બાપુ, તેડા કરું. ભલે બેટા રામદેવ.